હા બોલો ને ભાઈ. પેલા ખસરા ભાઈ ઓલા પૈસા આપી દઉં ની. અત્યારે ભાઈ છે નહીં મારી પાસે. અરે મારે કઈ નહીં, મારે ગમે એમ થઈ જાય, મારે પૈસા જોવે છે, મારા 30,000 છે ને એ આપી દો હાલો. અત્યારે મારી પાસે એક રૂપિયો છે નહીં, મારે તમને ક્યાંથી કરી દેવો ભાઈ? મારે દવાખાનું આવ્યું છે, મારે અત્યારે દવાખાને એડમિટ કરવાના છે પૈસા, એટલે મને ફટાફટ પૈસા પુગાડો હાલો. અત્યારે મારથી ભાઈ નહીં થાય તો તમારે ગમે એમ કરીને કરી જ દેવા પડશે, તો લીજ જા. હું લેવો તમે? તો ભાઈ તાર થાય કરી લે ભાઈ, મારથી અત્યારે નહીં થાય બરોબર. હા ભાઈ હરખી રીતે વાત કરો, તમારે આમ તેવડ નહોતી, પૈસા હું લેવ લીજ જા. હા તેવડ નથી હજી મારી પાસે, તેવડ નથી ભાઈ. તારે જે કરવું એ કરી લે, હું ઘરે જ છું. અને મારા 30,000 પેલા પુગાડો હાલો. નહીં ભાઈ અત્યારે એક રૂપિયો નથી, તારે થાય એ કરી લે, તારે ગમે એને લાવવા લાવી જાય ભાઈ, મારી પાસે એક રૂપિયો નથી. હું આગળ તારી ઘરે આવીને તારા મમ્મી પપ્પાને ખોટો લોસાવડો થાય ને કરતા ભાઈ આપી દે ની પ્રેમથી. નહીં ભાઈ એક રૂપિયો નહીં મળે ભાઈ અત્યારે મારી પાસે શેર નહીં, ક્યાંથી તને મારે કરી દેવા? આ તો તું શું કા? હું ઘરે જ છું, તાર થાય એ કરી લે જા. આ તો હમણાં જ આવું, આગળ ખસરા તારો વારો પાડું લે. હા તો આવ્યું તું તારે, હું કઈ તારથી ફાટી પડું છું? હા જો આગળ આવું છું, ફોન કાંઈ એટલી જ તારી વાર છે દીકરા તું. હા ભાઈ ખસરાભાઈ નું ઘર ક્યાં છે? હા અહીંયા જ છે. કેટલું આગળ? સિક્યોરિટી વાળું ઘર છે, ઈ તેનું ઘર છે. તમે કોણ છો? ખસરાભાઈ નું કામ હતું કે એટલે જવું છે એને ઘરે. તેનું શું તમારે કામ છે? પૈસા અમારા લીધેલા છે, દેતા ને એટલે. હા તેનું સિક્યોરિટી વાળું જ ઘર છે, જો આમ રો. હાલ જવા દે ખસરાભાઈ ની ઘરે. હા સિક્યુરિટી તો આવી ગઈ છે, આજ ની તક ઘર હોય ને ખસરાભાઈ નું, હાલ તો જવા દે. હે બેન ઓલા ખસરાભાઈ નું ઘર આજ તે? હા ઈ વાડીમાં કામ કરે છે. વાડીમાં કામ કરે છે? હાલ જવા દે ખસરાભાઈ બા. વીસ મારી નો જો ખસરો અહીંયા ઉભો છે. તારા પૈસા નતા દેવા? લે પૈસા. 20 મારીને તારા પૈસા નતા? ઓય બાપા દેતો હવે પૈસા. 20 મારીને મારે દવાખાનું આવેલું છે ને સમજતા જ ને નોળિયા જાઓ તમે. રેવા દે, મારો મગજ ફાટી જશે, મને અત્યારે એમ દવાખાને જવું પડશે. તું મગજ મારી કરી દવાખાને ન જવાનું તારે. હું છે એટલે સમજાશો હજી પૈસા બાકી હે ને પાવો. તને પેલા મેં કીધું નતું? પેલા નતું કીધું, પૈસા તેને લીધો તો કચરાભાઈ ને ભૂલી જશો? કચરાભાઈ કોણ છે? કોણ છે? પૈસા દે લાવેલ મારા. કચરાભાઈ એક ફરી અડી જાય ને બેટા, હોવારવા નીકળી જાવ પાછા. હા ભલે હોવારવા નીકળે, એટલે અત્યારે પેલા મારા પૈસા આપી દે. નથી દેવા, જા તારે થાય કર. નથી દેવાના, તું મૂકવા દે. આપી દે. કેટલા દેવા આપી દે? અત્યારે હું થોડાક આપું ભાઈ. આપી દે. અત્યારે ભાઈ 2000 મળશે. અત્યારે મારી પાસે રૂપિયો છે નહીં, 2000 રૂપિયા મળશે. આપી દે 2000 મારા. પેલા ભાઈ મને ટેકો રાખ. હજી ટેકો માંગશો? ભાઈ તું આવું હું લેવા કરે? તને આવા આઈડિયા ક્યાંથી આવે તે મારવાના? કોઈને મરાય ભાઈ? મારવા જ પડે ને. જો નહીં તો કઈ 10 રૂપિયા છે ઈ? 10 રૂપિયા નથી ભાઈ, 30,000 જ છે તારા. તારા 30,000 પાકા જ છે, મળી જાય તારા. તું તારે 10,000 હોય તો જવા દે. 30,000 રૂપિયા હવે ભાઈ નહીં લા ભાઈ, તારા હે ને પૈસા મળી જાય તારા ટાઈમે. અડધા આપી દે મારા. અડધા અત્યારે 2000 લઈ જા, તારું દવાખાનું છે એટલે. હવે આવા બીજી વાર શાળા ભાઈ મારા કરવામાં ધ્યાન રાખજે. તું ધ્યાન રાખજે, કોઈ પાસે લેતો નહીં હવે. 1 રૂપિયો હવે તારો સમજો આજ પછી લઉં ને તો આ કચરાભાઈ છે ને હવે મટી જાય. એટલે લાઈ તો ઓલા 2000 પીરાઈ લઈ તો આ બકુડિયાને દેવા પડશે મારે. ક્યાં મેકા છે? કબાટમાં. કબાટમાં? હા. અરે ભાઈ બકુડિયા ઘડી કમ જાઓ. હા અલે બકુડિયા ક્યાં આવ્યો છે? બકુડિયો હાલે તારા પૈસા હવે એને મારી પાસે કોઈ દિવસ આવ્યો ને તો હું ભાંગી નાખી. તારા એને 2 દિવસમાં પૈસા મળી જાય. આપી દે મારા. હા હવે મારા ઘરે ગળતો નહીં બરોબર? હજી નો આપ્યો તો હજી ફાડી નાખી, ધ્યાન રાખજે. તો ખિસ્સો ફેટો બાકી હે ને હવે કાન ફડા ફાટી જાવ પછી. ખિસ્સો ફેડો એનો વાંધો નહીં, પણ હવે તકલીફ 2000 મળી જાય. હવે હે ને કોઈ દિવસ આવ્યો ને તારા હે ને હવે કેટલા દેવાના? 28,000 દેવાના. મળી જાય. દાદાલ ભાગો થા ઘર ભેગો થા. આવતો નહીં કોઈ દિવસ અહીંયા. ઓલા ભાઈ કોણ હતા? એને પાલે પૈસા મેં લીધેલા હતા. મને પૂછ્યા વગર કેમ લીધા તમે? એ મારે તારા લગ્ન નહોતા છે એ વખતમાં લીધા અમે. મને પૂછીને લીધા હોત તો માર ખાવા પડત. હા નહીં, મને 2 ટુબલેકડી મારી ગયો.
એમ કેમ મારી ગયો? પૈસા એ કે હું મેં એને કીધું કે ના તા થાય એ કરી લે. મને પૂછાય તો ખરું ને તમારે. હવે ભલે લીધા, હવે પછી ન લેતા મને પૂછા વગર. તો હેલો યુટ્યુબ ફેમિલી, આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને કાલના નવા કન્ટેન્ટ ની અંદર મળીએ. અને આ કન્ટેન્ટ ની અંદર આપણો કિસ્સો તૂટી જશે ફાઇનલી. કાલિયાભાઈ શું કહેશો? જય માં મોંઘા.